આ મારું 500 પાટણ હા એટલે જવા દેજી હો ઉપર મને તારા ઉપર વિશ્વાસ નહીં આવતો હું તને ફેર એક વખત શરત જણાવી દઉં બાજુના ગામમાં જઈ અને જે વલ્લેડી પહેલો હોય આવી જાય ને જીતી જા ને 2000 રૂપિયા જીતી જા આરેલા મોણાને 2000 રૂપિયા આલવા પડશે રોકડા ઉભા કોનું નહીં ચાલે પછી હા એ તો ખબર છે હવે કોણ જીતે અને કોણ હારે એ તો હવે તું હેડ એટલે ખબર પડે જો તું હારી ને તો તારે મને 2000 રૂપિયા આલવા પડશે ઉભા અને હું હારે તો હું તને 2000 રૂપિયા આલે હા મંજૂર છે હાલ ઉભો રે 1 2 3 સ્ટાર્ટ કે 1 2 3 સ્ટાર્ટ શું છે હું કોમ છે જલ્દી બોલો ફટાફટ મારા મોડું થાય બકા તારું સ્ટેન્ડ થી ઊંચું કરી નહીં તું ભૂલી ગયો હી એટલા સ્ટેન્ડ માટે તમે ભોરા છો ઓ વાહ કદાચ તું ભય પડી તો હે એ કાકા મારા હાલ રેસિંગ લાગેલું છે ને તમે ખોટો મને ભોરા છો હોય હમણાં પેલો મારા મોરે થઈ જા અને આ સ્ટેન્ડ તો કંપની વાળા આલે ને એટલે એમના હિંમત રે સમજ્યા તમારે જોવાનું આવતું નહીં અરે ભાઈ આ તો મેં તને કીધું તારા અધા કરવું જ કર ને કે કોઈ નહીં મારે હું લેવા દેવા લે ભાઈ ભાજી ગયો મારો હા બચાવ કોઈ છે હા બચાવ પગ ભાજી ગયો મારો કાકા બાઈક ભૂકરજો જલ્દી અલ્યા તું તો પેલો સ્ટેન્ડ વાળો નહીં ઓ એના કારણે ભય પડ્યો આ સ્ટેન્ડ નીચે પથરો આવી ગયો ને હા તે બાઈક ભય પડી સ્લીપ મારી એવું છે ઓ બાઈક ભૂકરજો માર પગ આવી ગયો નીચે આ તે કંપની વાળાને બોલાય કંપની વાળા સ્ટેન્ડ આલ્યું છે તે કંપની વાળા આવીને બાઈક ઊભું કરશે તને બચાવશે હો કાકા આવું ચમ બોલો અલ્યા ભલાઈનો જમાનો જ નહીં મેં તને કીધું તું લે હે કે સ્ટેન્ડ અધા કર તે તું ચરબી બોલવા વાળજો લે હે કાકા મારે રેસિંગ લાગેલું હોય પેલો બાઈક વાળો મારા મોરે થઈ જાય ને તો ઈના મેર્યો લઈ જાય એટલે અલ્યા તારો રેસિંગ જીત ચાલ લેવા હાલ તારા પગ ભાગાઈની વાત કર તું પેલા આ બાઈક તો ઊભું કરો હું બાઈક ઊભું કરવાનો નહીં કંપની વાળાને ફોન કર આઈ અને બાઈક ઊભું કરી દે બરાબર જો કે આ ચરબી કઈડી છે બધી બીજું કોઈ નહીં નેકળ હવે બહાર નેકળ પણ આ બાઈક ને તો પગ આવી ગયો હા તે હું કરું લે હે બાઈક ભૂ કરો ને એટલે મારા પગ નીકળી જાય એમ નહીં તું મને એમ કે મેં તને ના કીધું એમ કે મેં નહીં કીધું તને કીધું નતું કીધું લે હે ઓ કાકા કીધું તું પણ મારી ભૂલ થઈ ગઈ હું તમારું નામ માન્યો હા તો ભાઈ તને હવે હાથે બાદ નીકળો હો આપણે ઊભા કરવાના નહીં આપણે તો કંપની વાળા છે લે અમે તો ગોમ વાળા છે આ પગ ફસાઈ ગયો એ તારો જોવાનું પગ ફસાઈ ગયો હોય તો જવા દે એના લસણે પડે રે બરોબર પડે કાકા ભૂ કરો ને ના રે હું લે ઊભું કરું લે હે આ પગ ફસાઈ ગયો એટલે ના રે ભાઈ તારા ઊભું થવું થાય ને કોઈ નહીં કરો ને હું તને ઊભો કરવાનો નહીં કે બાઈકે ઊભું કરવાનો નહીં તારે ઊભું થવું થાય ને કે કોઈ નહીં હો હાય પગ એવો ફસાઈ ગયો તો બાઈક ને ચર
તારી પેલા બાબડા છોકરાનું પાકીટ પડી ગયું એને તો ખબર નહીં લાય મને દોડવા દે તો એને જોણ કરું આઈને પાકીટ લઈ જાય તારું પાકીટ પડી ગયું પાકીટ ક્યાં તારી રોડ ઉપર પાકીટ જોઈને તો એવું લાગે છે કે પાકીટ ભરેલું હોય કોઈ જોતું નહીં ના હોય તો લઈ આવવા દેજે તારી પાકીટ લાય પાકીટ મુએ જોયું યાર તમે ચોથી જોઈ હોય છે મેં જોયું છે મારા હાથમાં આવ્યું છે ઓહો પાકીટ તમારું હે મારું વાંક ના રહ્યું મને તો રોડ ઉપરથી જડી છે ઓહો તો રોડ ઉપર તો મુએ જોઈ ગયો તો આ તે જોઈ જાવ તો શું છે તમારી પેલા મેં પાકીટ ભાડીને મારા હાથમાં આવ્યું એટલે આ પાકીટ હવે મારું થઈ ગયું વાહ તારી તમારું ચોય થઈ જાય યાર મારું જ થઈ જાય કે જો અંદર પૈસા આવી બધું હા લોટરી લાગી ગઈ આપણે મારી વાત ઓપડો જો પાકીટ તમે ભાડ્યું પાકીટ મુએ ભાડ્યું બરોબર હા. આપણે બે ને પાકીટ ભાડ્યું હોય એટલે હવે આ પાકીટમાં જે પૈસા હોય ને એનો આપણે બે વચ્ચે અડધો ભાગ કરશું ના 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 ભાગ ઓમાં ના થાય ભાઈ ઓહો તમે એકલાને થોડું ભાડ્યું યાર મુએ ભાડ્યું મારી એ નજર પડી આ પાકીટ ઉપર આ તે પાકીટ ભાડે હાટે કોઈ ભાગ થઈ ગયો લે આ તો ભાગ જ થાય ને આપણે બે ને ભાડ્યું યાર ના ના હમણાં તમે મારી પેલા આયા હોય ના પાકીટ તમે લઈ લીધું હોય તો તમે મને ભાગ આલો જ. હો હાલો જ ને કોઈ ના આલો તે તો મારા હાથમાં આવ્યું ને એટલે ખાલી વાતો કરો તમે સમજ્યા ભાગ નહીં હાલો ને ના રે ભાગ ના મળવામાં કશો વાંધો નહીં તાણે આ પાકીટ આપણા ગામમાં ચડ્યું હો બરોબર એટલે કોઈ અજાણ્યાનું તો પાકીટ હશે નહીં આપણા ગામ વાળાનું જેનું હશે એને હું કહી દયો કે જેઠાલાલના પાકીટ જડ્યું આ તો તમે તાર કહી આવો આ પાકીટ આપણા ગોમ વાળાનું લાગતું નહીં મને જેમ કે આપણા ગોમ વાળા આટલા પૈસા ભરેલું પાકીટ ગીજામ લઈને ના ફરી એવું ના હોય જેઠાલાલ આપણા ગામના ચોકમાં એરું પાકીટ તમને જડ્યું હોય એટલે આપણા ગામ વાળાનું એક આધારનું જ હશે હવે હું આખા ગામમાં કહેતો ફર્યો કે જેઠાલાલના પાકીટ જડ્યું હોય જેઠાલાલના પાકીટ જડ્યું જો કોઈ એક આધો એમ કહેવા વાળો મળ્યો કે આ પાકીટ મારું હોય તો પછી હું એને તરત તમારા ઘેર લઈને આવ્યો કે આ જેઠાલાલના તમારું પાકીટ જડ્યું હા તમે તાર ગમે તે આ પાકીટનો માલિક આવે એને લઈને મારા ઘેર આવજો આ પાકીટમાં હું ભાગ તમને રૂપિયા હાલવાનો નહીં કશો તો નહીં આ પાકીટમાં મને ભાગ ના આલો હોય તો આ પાકીટના પૈસા તમને નહીં લેવા દઉં સારું સારું ભાઈ હવે મને જડ્યું છે તે આ પૈસા તો હું જ લઈ કે યાર ના 1 રૂપિયા તમને નહીં લેવા દઉં એક હાથો તો મળશે જ કે આ પાકીટ મારું જો કે પાકીટ મને જડી છે એટલે ભાગ તમારે લેવો છે એટલે જેવા મને પાછા બીવરાવી એટલે આ પાકીટ આપણા ગામ વાળાનું હશે જ નહીં હે ચોથી કોઈ આ પાડશે એમ કેજો આ થોડું કોઈ બહારના ગામનું ગોદરું હોય આપણા ગામનું ગોદરું હોય એટલે આપણા ગામનો ચોક છે એટલે આપણા ગામનું જ આર્યું પાકીટ હશે જેનું આયનું હું તો હાલવાનો નહીં આ લઈને હેડ્યો કશો તો નહીં ના આલો જો તાર હું એ શું કરું જો તાર તારી આ કાકો એક તો ચેડે કેમ થઈ ગયો હ હું રેસિંગમાં લેટ પડ્યો હું ના વળી ચેડે થઈ ગયો હ જા દેજી વાપડું જ નહીં નું કોઈ પટલાલ હો લાલભા પયો એક વાત કહું બોલો ચો ઉપડ્યા કોઈ બજાર જાઉં બજાર જો એમ ને ઓહ પોપટલાલ હું કહું હે તમારું કઈ ખોરાય હે ખોરાય હે મારું વસ્તુ હા ઓવા 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 હું ખોરાય લાલભા 8 થી 4-5 વર્ષ પહેલા મારા કાચુકના મેડમ ફોન ખોવાનો હતો અરે યાર તમને ચડ્યો 4-5 વર્ષની વાત નહીં યાર તાણી આજની વાત આજ કોઈ ખોયું ના આજ તો કશું ફોન નહીં હા ચમ હું જડ્યું એ મને કોઈ નહીં જડી યાર આ આપણો મોટો ચોક નહીં ઓવા ઈથી જેઠાલાલના પૈસાનું ભરેલું પાકીટ જડ્યું જેઠાલાલના પાકીટ જડ્યું
ઓવા એટલે હું વળી કીધું આપણા ગામ વાળાને કોઈનું ખોવાતું હોય તો કીધું બાપડાને ભલું કરી દઉં હું. તે તો ભાઈ જેઠાલાલ ફરીમાં તમે એવું કરો કેવા ફરો એ હું તો એટલે કહેતો ફરું બધાને ચમ કે જેઠાલાલ પાકીટ આલવા ના પાડતા હતા. જેઠીઓ પાકીટ આલવા ના પાડે હા, પણ જેને ખોયું હોય બાપડાને પાકીટ એને કેવું થાય કો? વાત સાચી ભાઈ, દુઃખ તો થાય જ ને. હા, અને પાછું આલ દઈએ તો એ કેટલો રાજી ના થાય. વાત સાચી લાલભા, તમારી વાત સાચી હ, પણ જેઠીઓ આવો હતો એ તો મને ખબર જ નહીં મારો તો. એ તો મને આજ જ ખબર પડી યાર, પણ જડેલી વસ્તુ રખાય કોઈ યાર કોકની? ના રખાય ભાઈ, કોકની વસ્તુ આપણે શું કરવી એ? હા, પણ હું હવે બધા માણસોને કહેતો ફર્યો, ખોવાય તમારું પાકીટ, ખોવાય તમારું પાકીટ. જો કોઈને એમ કીધું કે હવે મારું પાકીટ ખોવાય તો સીધું જેઠાલાલ નું ઘર બતાવી દેવાનું. કશો વાંધો નહીં, હું એ પૂછે કોક ને ભાઈ કે ભાઈ પાકીટ ખોવાય હા. કોઈ કે તો હું જેઠાલાલ ના ઘેર લઈ જઈશ. હા, કહી દેજો હો. એ હારું ચમ કે ખાસા બધા પૈસા હતા મોયા. હા ભાઈ, બિચારાને પૈસા ખોવાના એટલે દુઃખ તો થાય જ નહીં. હા, કેટલા વકલે પૈસા કમાઈએ હે? વાત સાચી છે ભાઈ. હો? એ હારું હો. હા, ભૂલતા નહીં પાછા. એ હારું નહીં બોલું. કાકાને શું કરવાનું, મારે ચીડે થઈ ગયા હે. હું ઉભો રહું તો હાલ રેસિંગમાં હારી જવા, કાકો સમજતા કેમ નહીં? વાપરતો નહીં, વાપરતો બેઠ્યો. જેઠાલાલ, હા પોપટલાલ, તમે તો ભાઈ ભરભારી વસ્તુના જબરા ધણી થઈ ગયો લે. કેમ ભરભારી વસ્તુ ના એટલે? લે ભાઈ, ભરભારું પાકીટ લઈને બેસી ગયા હો ને. તમને કોને કીધું? ભાઈ અમન તો કેવા વાળા માણસો ગણાય કઈ. એવું છે એમ? હા, ભાઈ અમે કોઈ બથાઈ નહીં પડે, આમાં જડ્યું છે ને એટલે અમે લીધું છે હો. બઠાઈ જ પડે હન તાની ભલામણા, કોકનું પાકીટ જડ્યું તો આલી દેવાય, પાછું આવી ડોને શું રાખો યાર. આ તે પાકીટ માલિક તો આપવો જો તાણી પાછું હાલ લે કે એમની કોને હાલ લે? લે ભાઈ, લાલભાન ના લાય એ ભાઈ, આખા ગામમાં કેતા ફરી ભાઈ એરા ગમે તે માલિક મળે તો એને આલી દો એટલે. ના ના, લાલભા ને લેવા હાલો, ઈવન નું થોડું પાકીટ હતું તો ઈવન હાલું. જેઠાલાલ એરા હારી ડોને જ નહીં, ખરાબ ડોને જ નહીં ભાઈ, સમજ્યા? આ તે તાણ અમે ચોક્કસ ચોર બીજા હઈએ તે કોઈ પાકીટ અમે ચોરી કર્યું છે, અમને તો ભાઈ રસ્તામાંથી જડ્યું છે તે અમે લીધું વળી. પણ જેઠાલાલ તમે આલવા ના પાડો એટલે તમારી ડોનેટ હારી ના કહેવાય, ખરા ટોપરા જેવી કહેવાય ભલામણા. હવે એ તો હું કહેતા હતા ખબર છે કે અડધો ભાગ હું લઉં ને અડધો ભાગ તમે લો, આ પાકીટમાં આપણે જે પૈસા હોય ને વેચી લઈએ. મેં કીધું ના ના, તમને હું લેવા ભાગ આલું. એરા ભાગ માંગતા હતા? ઓહ, ઓહો, ટાણી મને તો એરા એમ કહેતા હતા કે ભાઈ હું તો ગામમાં કહેતો ફરું અને જેઠાલાલ તો આલવા ના પાડી. એ તો મેં ભાગ ના આલ્યો ને એટલે એમ કહી રે, સમજ્યા? પણ જેઠાલાલ કોઈનું પાકીટ લેવાય નહીં ભાઈ. અલ્યા ભાઈ, મેં ચોક્કસ ચોરી કરીને લીધું છે, હવે રસ્તામાં પડ્યું છે તે મને જ જડ્યું તાણી લીધું વળી. વાત સાચી, પણ ગામમાં ફરો યાર કે ભાઈ કોઈનું પાકીટ પડી ગયું, કોઈનું પાકીટ પડી ગયું, કોઈ કે તો ભાઈ આલી દેવાનું. ના ના, મારે હું લેવા ફરવું પડે ભાઈ, મને તો આ પાકીટ જડ્યું છે. જુઓ, હવે આ પાકીટ લઈને હું તો મારા ઘેર જઈ, કોઈ માલિક આવે તે ના આવે તો પછી પૈસા બધા એ વાપરે. જેઠાલાલ એ રીતના ના કરે ભાઈ, ઘરમાં તમે પૈસા વાપરી દેવાય, કોઈ ના આવે ને તો સમજ્યા? અલ્યા ભાઈ, હવે મને જડ્યું છે, હવે તમારે કોઈ શીખમણ હાલવાની જરૂર નહીં, તમે જે કોમે જતા હોય ને એ કોમે જો હો. આરી ફૂટી ની આકળ છે જેઠાલાલ, હું તો તમને હાલે કહું અને પહેલાય કહેતો તો. ભાઈ આ ચોરી નહીં કરી તે ફૂટી ની આંકડા હો, આ તો જડી છે એટલે અમે લીધું એટલે આમાં કશું ના થાય. જેઠાલાલ એક વાત કહું, હા. હું નેનો હતો ને તાણી મને લગતી જડી હતી ચોડીની, એ રે વેચીને ડાયરેક્ટ ઘરમાં તમે પૈસા લીધા હતા, 1 રૂપિયો ઘરમાં નતો રાખ્યો, ખબર હે? સારું સારું, તમે હો હાલે. આ રાખલો ચમ ફોન કરી રહ્યો? હા રાકા, અલે આડવાનું એકલું નતું યાર, કીધું જ તું અડીન પાછું આવવાનું, જે જગ્યાએ પેલું પોક છે ને એ જીતશે, અડવાઈ તું નહીં જીતી જઈ વલ્લાન. હારું ફોન મેલ, હું ચેડે જ છું. અલે બેરો થઈ ગયો હું. કાકા તમે તમે ચમ માર ચેડે દોડ કરો કાકા. અલે તને કેટલા ટોયકા પાડ્યા, તું વાપરતો નહીં લ્યા. બાઈક બંધ કર, તારું કામ છે. મારો હાલ અર્જન્ટ હે કાકા. અલે હો અર્જન્ટ રહ્યો, મારી વાત સાંભળ પેલા તું. તમે ચાવી લાવજો, ચાવી લાવ. અલે પણ હું કહીને તારી ચીડી દોડતો આવું બૂમો પાડું, વાપરતો નહીં લ્યા હે. તે હું કા આવો, અમે કીધું તું તમને તે માર ચેડે આવો તમે. હું કરવા આવું એમ? હા, અલે તો આગળ તારું પાકીટ પડી ગયું તું. મારું પાકીટ પાકીટ નહીં માર પાસે. આ પડી ગયું હોય તો એ હોય છે. એટલો તમે
દોડતા દોડતા આવતા હતા ઓ તને કેવા આવતો તો પણ તું ઊભો જ ના રહ્યો ને યાર બાઈક દોડા કરી યાર ખરેખર કાકા તમે મારા ચેડે આયા ને પાકીટ લઈને બહુ સારું કર્યું એમાં મારા પૈસા અને મારા ડોક્યુમેન્ટ હતા લાવો પાકીટ ખૂબ ખૂબ આભાર હો તમારો મારા મનમાં એમ કે આ કાકો ગોડો ખૂબ મારા ચેડે દોડતો દોડતો આવે પણ તમે જ મારા ભલા માટે દોડતા દોડતા આવતા હતા તમારો આભાર માનું ને એટલો ઓછો કહેવાય બકા હું ગોડો નહીં ડાયો હું હા તે ડાયા તો લાગો જ છો તમે એ તો તમારી શકલ ગોડા જેવી લાગે પાકીટ આલો એમાં હું તમને 500 રૂપિયા વાપરવા આલે પાકીટ આલું ઉવા પણ પાકીટ તો તું ઈકને કેમ પડી રહ્યું હું તો ખાલી તને જોણ કરવા આવ્યો ચીડી ચીડી એ કાકા તમે શું વાત કરો યાર સાચું કહું છું એ પાકીટના મોયા છે અડાડ્યો નહીં કારણ કે પૈસા આઘા પાછા થઈ તો નોમ મારું આવે બરાબર છે પાકીટ પડ્યું એની ઘડી હું તારા ચીડી દોડ્યો ખરેખર કાકા તમારા મગજ હક નહીં ભલા મોણા પાકીટ લઈને કોઈ ચેડે આવે યાર આવી રીતે એમ ચેડે આવે યાર એટલે હું પાકીટ લઈને આવ્યો હોય અને કદાચ 500 કો તો 1000 રૂપિયા ઓછા થયા હોય તો તું મારું નંબર ચાલો જ કયા પણ તમે લો નહીં તો ઓછા તો આવી થઈ યાર તમે તેમ સમજતા નહીં મારા 2000 ની શરત લાગેલી એટલે હું રેસિંગમાં જતો હતો ભલા મોણા તમે યાર ખરેખર એવું કરીને મેળ્યું ને તારે વચ્ચે મને પાકીટ આલી દીધો જ ને તો હું તમારા ગામના વલ્લે અડવા જતો રહો હવે તો મારા પાકીટ ખોવાઈ ગયું એમાં 1500-2000 રૂપિયા જેવું હતું હું આમ જવું તોય નુકસાન આવે અને આમ ના આવું તોય નુકસાન આવે હવે મારી વાત સાંભળ આમ તો હું પાકીટ લઈને આવ બરાબર છે હા. પણ આવી રીતે હું એક વખત હલવાઈ રહેલો હું ને એટલે પાકીટના હાથ ના ડાળ્યો અને સીધો તને જોણ કરવા આવ્યો બરાબર છે લે આ બાઈકની ચાવી મગજવાળા ખરા હો કાકા તમે ચોકન પાકીટ પડ્યું બતાવજો મને હવે રેસિંગ કરવું નહીં તમે ખાલી મને પાકીટ પડવાની જગ્યા બતાવો હેડો આ તે લે મને બાઈક ચીડી બે હાથ દે મારા ડોક્યુમેન્ટ એવી અને પૈસા એવી અંદર આજે કશો વાત તને પાકીટ પડી છે ને કે નહીં કેમ પડી હોય બરાબર છે હું તને બતાવું હે અત્યારે ઘડી પડ્યું છે કાકા ઓ પડ્યું છે એમ તો અમારા ગામવાળા કોઈ ચોર નહીં વાત કરી કેવા છે ચોકન પડ્યું મારું પાકીટ બતાવજો તમે અરે આવડા બીજેક મારને પણ તારું પાકીટ હા આટલા પડી તો આટલા પાકીટ તો નહીં જાણવું હોય તો ઓરે તમે કો આટલા પડ્યું તો આ બાજુ તો નજર મારો એમ નહીં મારા જેવો કોઈ કામ કર્યો હોય આમ કરે જતું રહ્યા આ તો ઓમ ના જાય ઓમ પાટું મારે ને તો આગળ જાય ઓમ ના જાય યાર દેખાતું તો નહીં રે આગળ એમ તો કહું છું કોઈ લઈ જ નહીં થયું આ ટેમ્પા ને તે જોવા દે પણ કાકા તમારા મગજ જેવું હક નહીં તમે કો વાયકન પાડી દઉં તો કોઈ ટેમ્પા ને તો ચાહી જાય યાર હવે મારી વાત સાંભળ આટલા પાકીટ પડી તું બરાબર છે હવે પાકીટનો કોઈ માલિક આવ્યો ના કદાચ કોક લઈ ગયું હોય તમે હમણાં એમ કહેતા હતા કે અમારા ગામવાળા ચોર નહીં તો ભલા મોણા હવે ચાહી કોઈ લઈ ગયું હોય અમારા ગામવાળા રહ્યા ને એ ચોરે નહીં અને સૌકારે નહીં પાછા સમજો રસ્તા પડી હોય તો હવ લઈ જાય હવે મારી વાત સાંભળ કદાચ છે ને પૈસા કાઢીને લઈ ગયા છે પણ તારા જે ડોક્યુમેન્ટ ને પાકીટ હતું ને હા. એ કદાચ છે ને આ વાળમાં ચોક નાખી દીધું હોય તો ખોલ તારા ડોક્યુમેન્ટ કોમ આવી જાય તમે એ કઈ અંદાજા હી કહો કે આટલામાં જ પડ્યું હોય અમારા ગામવાળા રહ્યા ને હા. પૈસાનો જ ઓળખી સમજો કાગળે બાગળે ના આવી દઈ કાકા તમે મિલિટરી બદલો છો હો એટલે પણ તને કઈ પાડે તને દુઃખ ના લેવા તારા હું રેસિંગ કરતો તો કાકા એ વખત અરે તારા રેસિંગ ના નાના ગોળી જુદો બગાડો ને ચેડે દેખાય પડ્યું માર તો 1500-2000 રૂપિયા જેવું હતું કાકા દેખાય લે ના આ બાજુ આવજો આ બાજુ જોજો તો ભલે આખા ગામમાં ફરી ફરીને પૂછી લીધું કે કોઈના પાકીટ ખોવાય હે કોઈના પાકીટ ખોવાય પણ મારું ઓળશું કોઈ એક જણા એમ લાગી દીધું કે હવે મારું પાકીટ ખોવાય હે આ જેઠિયો મારો ઓળશો પાકીટના પૈસે જલસા કરી જાય હા હવે શું કરવાનું લાય ઘેર જવા દે મારું પાકીટ ગુવાઈ ગયું એ એટલે પૈસા માટે હું રોવી લે તને શરમ નહીં આવતી હું પૈસા માટે નહીં રોતો કાકા તો એમાં મારા ડોક્યુમેન્ટ હતા હવે મારા ફીર ધક્કા ખાઈને ડોક્યુમેન્ટ નવા કઢાવવા પડશે આ એ તો કઢા પડી એમાં હું નવે છે તમને ટોયકા પાડ્યા તમે ઊભા ના રહ્યા કોઈ કઈ લઈ ગયું મને એવી ખબર નથી હવે તો ખબર રાખવી પડે કે પાકીટ લઈને ફરતા હોય તો કોનો
કે આટલામાં જળો જ તમે. આ તો ખોતા ને હું રમત કરાવવા કે લે હા હા ચમ વાડ્યો ફેજી રહ્યા છો અલ્યા પેલા છોકરાને એક વસ્તુ ખોઈ કોણ હે એવો? શી ખબર કોનો હ હું એ નહીં ઓળખતો બાજુના ગામનો હું કાકા. હા બાજુનો ગામનો ઉવ્વ. હું ખોયું હું ખોયું તે પાકીટ ખોઈ ગયા મારું પાકીટ ખોવાઈ ગયું તું. ત્યાં કાકો એટલા મૂર્ખાઈ ને વાયકણ પડ્યું તું ને તે મને ચેડે ચેડે કહેવા આયા પણ પાકીટ લઈને ના આયા. તે આટલા મમન આવતા આવતા કોક પાકીટ લઈ ગયું. એ મૂર્ખો તારો બા મૂર્ખો કરીને કે થાપાય હમણાં એ બા એરો પછી એવું જ કે યાર એમ નહીં યાર હવે કદાચ છે એનું પાકીટ મી હાથમાં લઈ અને એને આલી હોત 1000 રૂપિયા ઓછા થયા તો મારું નામ ના લાગે રહ્યો તમે કામ જ એવું કર્યું. ઠાલા ધોળે આયા એના કદી અંગત પાકીટ લઈને આયા હોત તો મારું પાકીટ જોત જ નહીં હોયથી. હા. ઓક નહીં ઓક તારા કોનનો છે તારા કોને ઓભળે નહીં મારી બૂમો અહીં હું બાઈક ઉપર હતો એટલા યાર. અરે ઉભું રહેવું પડે તારે બા હા હું કહું બોલો એ પાકીટ કોણ લઈ ગયો મને ખબર છે કેવો લઈ ગયો લ્યા હું કીધું કાકા તમે એરું પાકીટ કોને ચડ્યું એ મને ખબર છે કોને જાણ્યું કો? આપણા ગામના જેઠિયા ને ઓ જેઠાણ જડ્યું ઓવા મોય પૈસા હતા ને ઉવા પૈસા હતા ડોક્યુમેન્ટ હતા. બરોબર કશો વાંધો નહીં હેડ લે હેડો હેડો હલવરાવા આવું જોડે રહીને લાવું પાકીટ હેડો હેડો ચાલ લેડો. આઈ જો લેડો તે કાકા. આવો આવો આ બાજુ એ હું કહું હા. બા આઈ જો બોલો તમે બે જણા કશું બોલતા નહીં હું તારું પાકીટ હલવરાઈ દઉં હો હારું. આ બાજુ પાછી જેઠાલાલ બોલતો ના લે એ જેઠાલાલ બોલો બાર આવ બાર બા એ બોલો લાવવાનો પેલું પાકીટ બાકી થોડું તમને જડ્યું છે તે હું તમને આલું યા આ તે તમને જડ્યું જ છે તમારું નહીં હા તે મને જડ્યું છે એટલે હવે મારું થઈ ગયું સમજ્યા પાકીટ પાછું ના મળે તમને કે ભાગે ના મળે ઓ કાકા તમે જેમ કહેતા હતા કે અમાર ગામના માણસો ચોર નહીં આ વાપડો હું કહી રહ્યા હી. તું શાંતિ રાખ એ જેઠિયા ચોઈટા પાકીટ આવી દે પાકીટ ઓનું હ મેં ચોરી નહીં કરી તે જોઈટો જોઈટો કહો મને પાકીટ જડ્યું છે એટલે મેં લીધું છે સમજ્યા આજે તને રસ્તામાં જડ્યું કે ના જડ્યું હા તે રસ્તામાંથી જડો તો મારું થઈ ગયું પાકીટ સમજ્યા એ પાકીટ મારું હે, મારું. કોનું હો પાકીટ એર્યું કોનું ચોથી હશે લે યા ઓહો હો હો એટલે આ બાજુના ગામનો છોકરો છે ઓથી નીકળે તો એનું પાકીટ પડી ગયું મુએ જોયું છે બરાબર છે પણ એ પાકીટ લેવા હું ના ઉભો રહ્યો ઓલા ચીડી હું દોડ્યો ઓને કહેવા માટે અને એટલી વારમાં તમે લઈને જતા રહે લે આ અમન ભાઈ આવતા આવતા તો એનું પાકીટ હોય હતું જ નહીં. હા આપણા ગામ વાળાનું કોઈનું નહીં હું ગામમાં જઈને બધાને પૂછ્યા આવ્યો હા અસલ માલિક આવી ગયો છે પાકીટ આપી દો બરાબર છે આપણા ગામનું નામ ખરાબ ના કરશો આપી દો ભલા મોણા તમે તો આ કે ખોટો હક કરો યાર. પાકીટ મારું ને તમે પાકીટ આલવા ના પાડો યાર. એટલે એ પાકીટ તારું હતું ઓ મારું હે. તારું એ પાકીટ હોય તો કેવા કલર નું હતું કે હેતા ઓહો કલર તો મને એ ચોક છેકડી જેવો હતો શેકણી કલર નું હે. મારા પાકીટ ના તમે મને સવાલો કરો યાર. શાંતિરાજ શેકણી કલર ને ઓવા કલર તો મારો ઓળશો એ જ છે લ્યા કાકા એ બાજુ જોજે મારું જ પાકીટ હે હું ખોટું નહીં બોલતો. હવે હાલ તો ભલા મોળા આટલા સવાલ કર્યા વગર કલર ઉપરથી હું હજુ પાકીટ ના આલું એ પાકીટ ની અંદર કેટલા પૈસા હતા એ કે પછી આલું પૈસા 500 ની હતી અને બીજા 500 હતા. ની નોટો હતી 5. 1500 રૂપિયા થતો હતો 1500 રૂપિયા જેવું હતું. 500 ની તો નીકળી ગણી લ્યો. પૈસા ના કાઢી લેતા પાછા પોહવાની પોત નીકળી મારું જ છે કાકા. આલ્યો ભાઈ આલ્યો હવે આ લીધો હજુ આ પૈસા ઉપર હું ના માનું હજુ આ પાકીટ ની અંદર બીજું શું છે એ કે મને 2 કંકુવાળી નોટો એ 50 ની ભાઈ હવે જોઈ લ્યો હવે જાહેરમાં જોવો હો અને આ 2 ખોનામાં ડોક્યુમેન્ટો છે. કંકુ વાળી નોટો તો હી લે હા હવે પાકા ભાઈ નક્કી થઈ ગયું કે હરીએ પાકીટ વાનું જ છે અને હજુ ના મનાતું ને તો આ 2 ખોનામાં મારા નામના ડોક્યુમેન્ટ જોઈ લો તમે. હવે કશું જોવું નહીં પૈસા તો કીધા એ પ્રમાણે નીકળ્યા ના યાર હા હા એ તો હવે આલ્યો તા લે પકડ લે તારું પાકીટ તમે હાવ ખોટો હક કરો અને ના પાડો તમારા ગામના આવા માણસો તમે ખોટા વખાણ કરતા હતા. તારું પાકીટ મળી ગયું કે ના મળી ગયું ઓવા મળી ગયું યા જેઠાલાલ હા હવે તમે મને એ વાતનો જવાબ આલો કે તમે પાછું પાકીટ આલો કેમ ના પાડતા હતા
ભાઈ જો આ પાકીટ પાછું હાલવાનું છે ના પાડતો તો ખબર છે હા આ પાકીટ મેં જોયું અને લાલભાઈએ જોયું બરોબર એટલે લાલભાઈ લેવા આયા પાકીટ ને મુએ લેવા ગયો હા. એટલે લાલભાઈ ની પેલા પાકીટ ને મેં લઈ લીધું બરોબર એટલે લાલભાઈ હું ક્યાં મંડ્યા ખબર છે હા. કે આ પાકીટ તમને જડ્યું છે ને એટલે આ પાકીટ મેં જોયું છે ને તમે જોયું છે એટલે અડધા પૈસા તમે લઈ લો અને અડધા હું લઈ લઉં આ પૈસાનો આપણે ભાગ પાડી દઈએ એ અલ્યા શરમ આવી જોવો તમને બે જણા લ્યા આપણા ગામનું નામ ખરાબ કરો લે હે શરમ નહીં આવતી એટલે પછી આરે હું કઈ નીકળ્યા ખબર હે? હા. કે મને ભાગ ના આલો હોય તો કશો વાંધો નહીં હું આખા ગામમાં જઈને કહી આવું જેનું પાકીટ હશે એનું એ ધણી થઈ જા એટલે હું એ ધણીને તમારા ઘેર લઈને આવે એટલે મેં કીધું કદાચ આર્યા છે કોઈ મોણાના ઘડીને કમ્પ્લીટ વાત કરીને લઈને મારા ઘેર આયા હોય અને પછી ખોટું ખોટું આ પાકીટના ધણી બનાવતા હોય તો પછી એટલે હું ના આલું કી હા એ વાત સાચી છે હો જેઠાલાલ પણ યાર આ અમે વકન ખોરતા હતા પાકીટ આ તો ખરા ટાઈમે અરે આવી ગયા ના આવત તો પાકીટ તો તમારું થઈ જાય હા પૈસે જલસા કરતો થાય રહ્યા એ તો પછી પાકીટ જડી તું તો પછી પૈસા તો લઈ જ લેવા પડી કે યા ખરે પરસેવાના પૈસા હોય ને એ ચોઈ નથી કાકા મારા રેસિંગ લાગેલું હા હું જાઉં હો તમારો ખૂબ ખૂબ આભાર પણ તમે આજે ઈમ લીમ દોડ્યા ને એવી મૂર્ખમણી હે ને તોય કરતા નહીં મૂર્ખમણી નહીં હું હલવાઈ ગયેલો હું એટલે એમને ખાલી હાથે તારા જોડે આયા તો સમજો ને કે પાકીટ લઈને આવો તમારો ખૂબ ખૂબ આભાર હો બધાનો હું નીકળું જેઠાલાલ મને ભાગાલ દીધો હોય તો હવે એ ભાગ હું કરો છો ભલા મને પૈસા નહીં જોવા લે હે તારે કરીને આપણા ગામનું નામ ખરાબ કરો છો સાચી વાત છે આપણા ગામનું નામ ખરાબ થાય તો હાલ દેવું પડે પાકીટ હવે મારી વાત આપણા ગામમાંથી ગમે તે વસ્તુ જડે જેનું હોય એનું પાછું આપી દેવાનું હું કીધું સારું સારું આવી રીતના પાછું જ હાલ દેવું આપણે શું કરવું હોય વસ્તુ ઓ નિહાળો લે હડતાન